જય દ્વારકાધીશ, જય શ્રી રામ ભાઈ બધાને. ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. આજે આપણે લાંબા ભાઈના માંડવા પડે છે, તો આજે આપણે ત્યાં જવાનું છે. ભાઈ અહીંયા તો ટાઈટ પડે એટલે વાતું પૂરી, બધું ખુલ્લું હોય ને પાછું પાણી ચાલવું હોય. હવે હું જાઉં છું જો મંદિરે જાઉં, દર્શન કરતા હું. અને આવ્યો તા આમાં કંઈ દેખાતું નથી. ઓલા જોગલને કહેતા હતા કે ભાઈ તારી જ અમને બી ખેન. મેં અટાણે હું તૈયાર થઈ ગયો અને મેં ફોન કર્યો તો હજી ઉઠાઈ નથી કોડા બે જોગલ ને ઓલો કાઢ્યો આપણો. ચાલો મિત્રો, હે ને દર્શન કરી લઈએ આપણે સવારમાં દાદાના, પછી નીકળીએ તો સારું રહે. પપ્પા સવારમાં આવી ગયા છે આરતી કરવા માટે. જો ભાઈને લઈને હવે એના ઘરે હાલતા થઈ ગયા. બોલેરો મૂકી દીધો ને આપણી ઇલેક્ટ્રલ લઈને. જો મિત્ર, જાય છે આવા રસ્તામાં કોઈ કેવો મસ્ત સૂરજ ઉગે છે ને ઝાકળ ને એવું વાતાવરણ. અને જોગલને ભાઈ મેં કીધું હતું કે મને હે ને રોડ સારા દેખાડજે, આપણે પાંહરા નથી જાવ. તો એ જો આવા રોડ દેખાડે છે. જો ચાલો મિત્ર, હવે હે ને જઈએ ફટાફટ. ઓલાઈમાં ખંભાળીએ વાઈટ જોઈ છે, મોડું થોડુંક થઈ ગયું છે. આપણી ગાડી આવી ગઈ છે. ડીકે બાબા 1 કલાક લેટ કર્યું, મને બેહાડી રાખ્યા. અહીંયા જોગલે બે બરોબર. જોઈ લ્યો હાચે ડીકે ની ગાડી દેખાડ દઉં. ગાડી જોઈ લ્યો તો ભૈરી હોય રે, આવી ગાડી હોય. ડીકે આ તારી કઈ રીત મને કે હું કાલ ધોવરાવીને આવી છે આરામથી, મસ્ત બનાવીને આવી અને આવી લઈને આવ્યો ભાઈ. ભરતભાઈ આપણે છે ને ડીઝલ ના સ્પોન્સર છે. ફૂલ ટાંકી કરાવી દો. ફૂલ ટાંકી કરાવી રૂપિયા દેગા મે. હવે ભાઈ જેટલા કરાવે આપણે જોવાનું છે કેટલા રૂપિયા. ફોટો ચેન પહેર્યો હે ને એટલે ના હાચા છે. તમે જોતા આ લુગડા જો તમારી જોડી 3000 વાળી જોડી. યા આઈ નો 3500 નો રાખે ને મને થોડાક છેટારિયા ને. હવે આ ડીકે ગયા તે આપણે ગાડીમાં ભાઈ થોડુંક કામ કરાવું, લખાવું હે. આ ઓલો શું કહેવાય, શું કરાવું ભાઈ? આ બધું રેડી થયા કસ્ટમ સદા સાહેબ ભાઈ? આ બધું કાઢવીને થોડુંક એને કરાવવું હે મોડિફિકેશન. આ રોડની રેડિયમ આર્ટમાં અમે ઉભા રહ્યા અહીં, બરોબર કરાવી લઈએ એટલે પછી જાય ભાઈ. પેલો સ્ટોપ માર લીધો. ચા હું કહું પીવી છે તો ઊભી રાખ, ચા પીવી છે. ચા પીવા નતો દીધો. ડીકે નું બધું કામ થઈ ગયું ને ભાઈ, બધું કામ કરી દીધું. જો અહીંયા વાહે બ્લેક બ્યુટી લખાવી દીધું, મિસ્ટર કંડોરિયા લખાવી નાખ્યું અને ગાડી બનાવી દીધી ભડકા જેવી. અહીંયા જો કૃષ્ણમ સદા સાહે તે બરોબર. અને આગળ ભાઈ અહીંયા થોડુંક લખાયું હે, ગાડીને બનાવી દીધી 1 નંબર. જો શ્રી શક્તિ લખાયું હે. એટલે આપણું બધું કામ થઈ ગયું ને હવે ડાયરેક્ટ ભાઈ ઘરે હો લગનમાં જાય. લાંબો ઉઠી ગયા બહુ, અમને મોડું થઈ ગયું હતું ઓલરેડી. કંડક્ટર ભાઈ હાલે એમ નથી દેવાનું ટ્રેનિંગ આપ હાલે એમ કે જાનની ગાડી રાખો હાલો. 12 બપોરે પૂગી ગયા હે બધાને. તારા લીધે આના લીધે ભાઈ આપણે હે ને આજ 12 બપોરે પૂગી ગયા. ખાવા ટાણે ભૂંડા લાગે અટાણે ના જેવાય અરે ભાઈ ખાવાનું છે આપણે, બીજું શું હોય ભાઈ? બાઈ હોય તો એ કામ કરવાનું, આપણે ખાવાનું છે. ફાઇનલી મિત્ર આપણે હે ને મને ઉતારવા દેજો, તમે દાંત ના કાઢો. અમે જોવું નહીં, તું બોલાવીશ તો જ જોવું. બસ જોજો નહીં, નકર મારે ઉતરે નહીં મારે. ના ઉતારવા તો દે કોને. મિત્ર આપણે હે ને લાંબાના લગ્નમાં પૂગી ગયા ને ખાઈ લીધું છે ભાઈ. જે મેન કામ કરવાનું હતું એ જ કરી લીધું. જો ભાઈ દાયરો બધો બેઠો છે મિત્ર. જોવા જમીન બધા હવે આરામ કરે બધા. લાંબો ભાઈ આવી ગયો. આપણે હે ને થોડોક આરામ કરી લીધો ને હવે ભાઈ લાંબો ગયા ફોટા પાડવા જવાના છે. તો જોલો આવી ગયો તો તા તો ભાઈ હવે ફોટા પાડવા જવાના છે. ચાલો હવે ફોટા પાડતા આવીએ થોડા ઘણા. હા ભાઈ આવી રહ્યો જો અમારો વરરાજો ભાઈ. આજ વરરાજો આજ લાંબો નહીં હો અમારો. હા ભાઈ રામ રામ તો કરાય નહીં. હવે હું તો રામ રામ કરો ના કરાય ભાઈ. રામ રામ આજ થાય નહીં. અમારો ભાઈ વરરાજો બની ગયો હે. આજ લાંબો નહીં આજ વરરાજો. હા તમારે કાપવાનું હોય ભાઈ બંધ એવું. અહીંયા એટલા કેમેરા રાખ્યા આપણે સ્પેશિયલ વ્લોગ ઉતારવાનો એમાં લાંબો બરોબર. બાકી 1 નંબર આમ જો રેડી થઈ ગયો આજ તો માટી. હું આજે અહીંયા બધી અસ્થિ ભેગી થયું હોય. આમાં જો આ બધા તમને જાના માના ચહેરાઓ હે. આ બધા હજી એકાદો આમથી વયો આવે. આમ જો ચશ્મા બસમાં ચડાવે.
કે ગયો કેમેરા સામે મને કઈક વાર તાણ પડે તો એને પછી પડવાની જ છે. હાલી નીકળાની ભાઈ લાંબા ભાઈ નું હજી શૂટિંગ હાલે છે જો અહીંયા આપણે સોડા આવી ગઈ છે સોડા બધા પીએ છે મિત્ર જવું છે ગાડી જોઈ નથી ખોટા પાડવા આવી નથી ગયા જતા આ કાઢ્યો ભાઈ ટાણે એક તો આ ગદનો પાડા તારી જિંદગીમાં તું કે દૂર કરી પાડા ચાલો ભાઈ હવે જાય ઘરે ને હવે લાંબાની પીઠી છે મિત્રો હાલે ડ્રાઈવર ગાડી કાઢ ડ્રાઈવર ગાડી નિકાલ ચલ ડ્રાઈવર ગાડી નિકાલો પીઠીનો કાર્યક્રમ પતાવી દીધું છે જતા વિડિયો ઉતારવા ના જેથી ભાઈ હા ભાઈ પહેલી વાર જોઈ નથી દઈ દીધી હો અને કેટલી વાર પછી મને ગાડી દે હું કો ડ્રાઈવર હું લાયસન્સ હારું લાયસન્સ ના દેખાડવું પડે નકર ઈ દેખાડવું પડે મારે તને એવડે ભરતભાઈ ગાડી દીધી છે જોવાય ભાઈ હા વરરાજાને પુગાડવા જેવી રે કે નથી રહેતી હા પાછી આ વરરાજાને લઈ દેવાની હે કા મેં હેને પીઠીનો કાર્યક્રમ પતાવીને હજી જમવાને થોડીક વાર છે તો ભાઈ કેશોદ આવ્યા અહીંયા થોડું ઘણું કામ હતું એટલે એના માટે ને આ ભાઈબંધને જવાનું છે ઘરે તો પછી એને મૂકતા આવી ભાઈ આપણા હાથમાં આવી ગયા હવે ડીકે ના સીટ ઉપર ચડવાના તો કેશોદ જતા આવીને થોડું ઘણું કામ છે પતાવતા ડીકે ના ગાડી ફાઇનલી આપણા હાથમાં આવી ગઈ ના પાડતો ભાઈ કયું નો મેં કીધું આમ હાલતા છાનો મનો હેઠો ઉતરતા મારી ગાડી લઈ લીધી હતી એક તો અને ભાઈ પાછો દેતો નતો કે લાવ મારે જ આકવી મારે જ હું કહું ના તાર ન થાકવી કાલ લાંબા જાનમાં આપણી જ આજ ગાડી ભાઈ ઇલાન્ટ્રા જવાની છે ડીકે ની બરોબર તો જોરદાર ગાડી હે ભાઈ આપણે તો હાઈકી 5-7 કિલોમીટર કાંઈ ના ઘટે એમાં જો મને પટ્ટામાં દઈ દે ને ડીકે તો ચેક કરી લઉં આની બધી જો આ આંકડા દેખાય ને એ બધા આંકડા ચેક કરી લઉં કેટલા હે નહીં કેમ કે આપણે સેન્ટ્રોના આંકડા ચેક કરી લઉં તો આ તો હું મૂકું નહીં સમજ્યા અને કેહોદથી આવતા રહ્યા કામ પતાવીને બરોબર અને અહીંયા આવ્યા હતા જમણવાર થઈ ગયો તો પછી અમારે ત્રણેય જો મોડું થઈ ગયું હતું હાલે હજી તો ખાવામાં ધ્યાન નથી દેતા ભાઈ જોતા ફોનમાં કંઈક ઘોકા મારે છે શું કરતા હોય ખબર નહીં અને આપણે ભાઈ હજી ચાલુ કર્યું નથી ખાવાનું જો હવે ચાલુ કરવાનું હોય બરોબર આ બધા જોતા બેઠા આ ભાઈને જો આપણી યારે જે ઓલો કહેવાય કંપની આપવા આવ્યા અમે એકલા બીમાર જમે માલે કી આ ભાઈ જમવા આવ્યા આપણે જમી લઈ ભાઈ હાલો ભાઈ હવે આપણે ચાલુ કરી જોતા આ ભાઈ ભૂખા થયા હતા અમારે બે માટીઓ કે હાલો ભૂખ લાગી ગઈ દીધ્યું લે ભાઈ ખાવાનું નહીં હો ખાતર નથી પાડવાનું
फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई ભાઈ આ પંખો અહીં ચાલુ કર્યો છે ભાઈ લાંબાનું અત્યારે ફુલેકું ને બધું પતી ગયું હોય ને લાંબાને હુરાવી મૂક્યો હોય બરોબર અને જો આપણે આ ગાડીના ડ્રાઈવરને હુરાવી મૂક્યો હોય અમે બધા અત્યારે આવ્યા હોય શું કરવા ખબર મિત્રો કાલે આપણી આ ઇલાન્ટ્રા છે ને ડીકેની એ જાનમાં જવાની તો હણગાર માટે હણગારવા આવ્યા હોય ગામમાં કેશોદ બરોબર ઓલા ભાઈ છે હણગારવાળા એ આવતા નથી અમે ક્યારના વાટ જોઈ 20 મિનિટ તો થઈ ગઈ છે હજી કેટલી મિનિટે આવે ને તો વેલેરા હણગારે ને વેલેરા નીકળી કેમ કે ઉજાગરા કરાવ્યા કરે સવારે પછી જાનમાં જવું હોય ને ભાઈ એમ જવાનું ભાઈ એવું કંઈક આવે મિર્જાપુર જવાનું હે ભાઈ મિર્જાપુર નહીં વિરજાપુર જવાનું હોય હા વિરજાપુર બરોબર એટલે ઓલા બધાને હુરાવી દીધા હે કે અમે તો ભાઈ હાલે વહેલા મોડા જાય તો એટલે આપણે એને ડીકે ને હુરાવી દીધો હોય કેમ કે એ કાલ હાકીએ ને ગાડી યાર એટલે આપણે અહીંયા બ્લેક બ્યુટી જોવા ભાઈ એને હણગારે છે બરોબર અહીંયા હેપીનેસ ટીમાં જો અડધી થોડું ઘણું કામ થઈ ગયું છે બરોબર અને ભાઈ કરે છે આરામથી મસ્ત આપણે બ્લેક રાની બની જશે હમણાં જોરના મેકઅપ બેકઅપ કરીને અને અહીંયા શું હાલે ભાઈ આ બધું હાલો મારી ગાડીમાં કેમ હોઈ ગયા હો તમે જઈ લ્યા આ તો ગદના બધા લંબાવીને હોઈ ગયા જઈ લ્યા ભાઈ હું અહીંયા જાગું આ ભાઈને હું કહું થોડોક ટેકો દઉં કંઈક જરૂર પડે તો એ ભાઈ એને રીતે કરી લઈએ વાંધો નથી આ બ્લેક બ્યુટી જો અહીંયા મસ્ત લખેલ હે હો ભાઈ આપણે આવ્યા હતા ત્યાં લખાયું હતું ખબર હે ને તો આ મસ્ત મજાની ગાડી તૈયાર થઈ જાય હણકરાઈ જાય પછી તમને બતાવું જો